જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ હાઈસ્કૂલના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળ વિભાગમાંથી આબોહવાવાળા પ્રકરણ વિશે ચર્ચા કરવાની છે. આગળના લેક્ચરમાં આબોહવા એટલે શું, વાતાવરણ એટલે શું, એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એના આગળ કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું. આપણે આજે ભારતની આબોહવા ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે એ જોઈશું. તો ભારતની જે આબોહવા છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, આપણે 4 ઋતુઓ વિશે આગળ ચર્ચા કરી છે. તો એ આબોહવા ભારતની મોસમી આબોહવા છે અને એ કયા કારણોસર આપણે મોસમી આબોહવા અનુભવીએ છીએ. શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો કઈ રીતે અનુભવાય છે, એના માટે કયા પરિબળો જવાબદાર છે જોઈએ. તો એક તો પહેલું, કોઈ પણ પ્રદેશની આબોહવા ઉપર અક્ષાંશ એટલે કે પૃથ્વી સપાટી ઉપર જે તે પ્રદેશ કયા કયા અક્ષાંશ ઉપર આવેલો છે એના આધારે આબોહવા નક્કી થાય છે. એટલે અથવા તો અક્ષાંશ એ આબોહવા ઉપર અસર કરતું મુખ્ય પરિબળ છે. કારણ કે આપણે આગળ જોઈએ કે પૃથ્વીનું ધરીનમન અને પૃથ્વીનો સૂર્યની ફરતે એક રાઉન્ડ પૂરો કરતા 365 દિવસ લાગે છે. સૂર્યની ફરતે પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે છે, એટલે 1 વર્ષ પૂરું થાય છે. તો આ એનું પૃથ્વીનું પરિભ્રમણ અને ધરીનમન, આ 2 પરિબળોના પરિણામે આબોહવા એટલે કે ઋતુ પરિવર્તન થાય છે. અને એ માટે જે અક્ષાંશો છે એ અક્ષાંશના આધારે જે અક્ષાંશો પર આવેલા પ્રદેશો છે એ પૃથ્વી સપાટીના પ્રદેશો સૂર્યની સામે કયા સમયે કેટલો સમય રહે છે એના આધારે એની આબોહવા નક્કી થાય છે. એટલે પૃથ્વી સપાટી ઉપર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. અને 2 ક્રમિક અક્ષાંશ, અક્ષાંશ એટલે પૃથ્વીની સપાટી ઉપર અંકિત થયેલી આડી કાલ્પનિક રેખાઓ, બરોબર મધ્યમાંથી પસાર થતું અક્ષાંશ વૃત્ત એટલે વિષુવવૃત્ત. વિષુવવૃત્તથી ઉત્તર તરફ જઈએ એટલે ઉત્તર અક્ષાંશ અને નીચે તરફ આવીએ એટલે દક્ષિણ અક્ષાંશ. શૂન્યથી ક્રમશઃ ઉપર 1 થી 90 અને શૂન્યથી દક્ષિણ તરફ 90 એટલે લગભગ 180 અક્ષાંશો છે. તો 2 ક્રમિક અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર છે. કે 111 કિલોમીટર થાય એટલે અક્ષાંશ બદલાય પૃથ્વી સપાટી ઉપર. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશો પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં 12 માસ ગરમી અનુભવાય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશો ધરીનમન અને પરિભ્રમણમાં આ જે અક્ષાંશો છે વિષુવવૃત્તથી ઉત્તર તરફ લગભગ 5 થી 7 અક્ષાંશ અને દક્ષિણમાં આખો વિષુવવૃત્તીય પટ્ટો કહેવાય છે, જે તમે 7મા ધોરણમાં ભણી ચૂક્યા છો. તો એ આસપાસના પ્રદેશો છે ત્યાં 12 માસ ગરમી જ અનુભવાય છે, કારણ કે સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા 2 આબોહવાકીય પરિસ્થિતિના ભાગમાં વહેંચાયેલો છે. ભારત 8.4 ઉત્તર અક્ષાંશ અને 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. એનો મતલબ કે ભારત સંપૂર્ણપણે ઉત્તર ગોળાર્ધમાં છે. એટલે કે કર્કવૃત્ત 23.30 ઉત્તર અક્ષાંશ, જે ભારતના લગભગ 2 સરખા ભાગમાં વહેંચે છે ભારત. એટલે કે બરોબર ભારતની મધ્યમાંથી પસાર થતું મુખ્ય અક્ષાંશ છે. કર્કવૃત્તથી દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તરનો ભાગ સમશીતોષ્ણકટિબંધમાં આવે છે. બીજો મહત્વનો મુદ્દો છે સમુદ્રથી અંતર. આબોહવા ઉપર અસર કરતું બીજું પરિબળ સમુદ્રથી અંતર. એટલે કે કોઈ પણ પૃથ્વીનો પ્રદેશ પૃથ્વી સપાટી સૂર્યથી કેટલું દૂર છે એના આધારે એની આબોહવા
નક્કી થાય છે, આબોહવા પર અસર કરે છે. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશોના અંતરો એ આબોહવા ઉપર અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તથા તે આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં લગભગ અલગ અલગ છે. આપણે આગળના લેક્ચરમાં પણ આ મુદ્દાની ચર્ચા કરી છે કે સૂર્યની જે ગરમીનો સંગ્રહ, પાણી એ ગરમી જલ્દી છોડતું પણ નથી અને જલ્દી ગ્રહણ પણ નથી કરતું. જ્યારે જમીન છે એ જલ્દી ગરમ પણ થાય છે અને જલ્દી ઠંડી પણ પડી જાય છે. બંનેની આ જે ક્ષમતા છે અલગ અલગ છે. તેથી સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિ ભાગો પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર અંદરના જે ભાગો છે, જે કે ભૂમિખંડોની આબોહવા કેવી છે? વિષમ બને છે. એટલે કે ઠંડી પણ વધારે પડે છે અને ગરમી પણ વધારે પડે છે. ત્યાં દ્વીપકલ્પીય ભારતના સમુદ્ર કિનારાના ભાગો, દ્વીપકલ્પીય ભારત એટલે કે ભારતનો જે દક્ષિણ ભાગ છે એ ઊંધા ત્રિકોણાકારે છે. એની 3 બાજુ સમુદ્ર છે. પૂર્વમાં બંગાળાની ખાડી, દક્ષિણે અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વમાં અરબ સાગર. તો આમ 3 બાજુ સમુદ્ર કિનારો ધરાવે છે. આમ સમુદ્રની અસરના કારણે લગભગ 12 માસ આ જે દક્ષિણ ભારતના પ્રદેશો છે એ સમ આબોહવા અનુભવે છે, કારણ કે ઊંધો ત્રિકોણાકાર છે અને 3 બાજુ સમુદ્ર કિનારો છે. એટલે એનો કોઈ પણ પ્રદેશ લગભગ સમુદ્રથી બહુ દૂર છે નહીં. એટલે સમુદ્રની આબોહવા અનુભવે છે બધા જ પ્રદેશોમાં. ઉત્તરનું મેદાન સમુદ્રથી દૂર આવેલું હોવાથી ત્યાં ખંડીય આબોહવા, વિષમ એટલે કે ઉનાળામાં વધુ ગરમી અને શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે. દાખલા તરીકે ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા અનુભવાય છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયા કિનારાથી દૂર છે. નાગપુર કે દિલ્હી દરિયા કિનારાથી દૂર છે એટલે ત્યાં આબોહવા કેવી છે? વિષમ છે, કારણ કે સમુદ્રની અસર બહુ ત્યાં થતી નથી. અહીં ઉનાળાના અંતે સમુદ્ર પરથી જમીન તરફ અને શિયાળામાં જમીન પરથી સમુદ્ર તરફ મોસમી પવનો વાય છે. અહીં એટલે કે ભારતમાં ઉનાળો પૂરો થાય એટલે સમુદ્ર પરથી જમીન તરફ પવનો આવે છે, એટલે કે નૈઋત્યના મોસમી પવનો ભારત તરફ આવે છે. અને શિયાળામાં જમીન ખંડો તરફથી ઉત્તર તરફથી ભારત તરફ પવનો વાય છે. એટલે ત્યાં જમીન ખંડો, ત્યાં કોઈ વિશાળ જળરાશિ છે નહીં. આમ ભારતમાં ઉનાળાના અંતે આવતી વર્ષા ઋતુમાં વરસાદ પડે, કારણ કે સમુદ્ર પરથી પવનો આવે છે એટલે પવનો ભેજવાળા છે અને ભેજવાળા પવનો ભારતમાં વરસાદ લાવે છે. શિયાળામાં તમિલનાડુના પૂર્વ ભાગ સિવાય ભારતના વિસ્તારો એકંદરે વરસાદ વગરના હોય છે. કેમ? કારણ પૂછાય. કારણ કે શિયાળા દરમિયાન ભારતમાં ઉત્તર તરફથી એટલે કે ઈશાન ખૂણામાંથી હિમાલય તરફથી પવનો ભારત ઉપર આવે છે. એટલે ઉત્તર તરફ ઈશાન ખૂણે ત્યાં આખા જમીન ખંડો છે, ત્યાં કોઈ સમુદ્ર છે નહીં. એટલે એ પવનો જમીન ખંડો તરફથી આવે છે એટલે સૂકા છે, અને પાછા ઉત્તર ધ્રુવ તરફથી આવે છે એટલે કેવા છે? ઠંડા પવનો છે. ઠંડા અને સૂકા પવનો અને પાછા વેગીલા પવનો છે. તો એ પવનોને હિમાલય અવરોધે છે એટલે એનો વેગ તો ઓછો થઈ જાય છે, પણ એ પવનો કેવા હોય છે? સૂકા અને ઠંડા. એટલે વરસાદ ભેજ વગરના હોય છે. પણ એ પવનો જ્યારે બંગાળાની ખાડી પર થઈ અને આપણે આ દક્ષિણ ભારતમાં જોઈએ તો પૂર્વ કિનારે તમિલનાડુ આવે દક્ષિણ બાજુ. તો આ તમિલનાડુ એટલે કે કોરોમંડલ તટ, ત્યાં જ્યારે પવનો આ તરફથી આવે છે ત્યારે અહીંયા બંગાળાની ખાડી છે અને બંગાળાની ખાડી ઉપર થઈને પવનો આગળ વધે છે એટલે ભેજવાળા બને છે, અને ભેજવાળા પવનો આ તમિલનાડુના કિનારે વરસાદ આપે છે. બાકી બીજે બધે જ શિયાળો કેવો હોય છે? સૂકો. આબોહવા પ્રમાણે ભારતમાં વર્ષની 4 ઋતુ અનુભવાય છે. બીજું આ પરિબળ છે સમુદ્રની સપાટીથી ઊંચાઈ. તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ એમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે. જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન ઘટે એટલે વાતાવરણ ઠંડુ થતું જાય. સામાન્ય રીતે 165 મીટર 1 સેન્ટીગ્રેડ, આ યાદ રાખવાનું છે જનરલ નોલેજ માટે પણ અને ખાલી જગ્યા માટે, કે દર 165 મીટરની ઊંચાઈએ 1 સેન્ટીગ્રેડ તાપમાન ઓછું થાય, અથવા દર 1000 મીટરની ઊંચાઈએ 1 કિલોમીટર અથવા તો
અથવા તો 1 કિલોમીટર ઊંચે જઈએ એટલે લગભગ 6.5 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન ઘટે. હવાનો દરેક સ્તર તેની નીચેના સ્તર ઉપર દબાણ કરે છે અને ઊંચાઈ ઉપર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ હવાનું દબાણ ઘટે છે. તેથી ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે. આપણે જેમ કહ્યું અહીંયા કે દર 165 મીટરે 1 સેન્ટીગ્રેડ તાપમાન ઘટે અથવા તો 1 કિલોમીટરે લગભગ 6.5 સેન્ટીગ્રેડ તાપમાન ઘટે. તો એના પરિણામે જેમ ઊંચાઈએ જઈએ એમ તાપમાન ઓછું થતું જાય, વાતાવરણમાં ઠંડક અનુભવાય. એટલે ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉનાળામાં પણ બહુ ગરમી લાગે નહીં. દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ જ ગરમી પડે છે, પણ જ્યારે તેની નજીકમાં ઊંચાઈ પર આવેલું માઉન્ટ આબુ, ઉત્તર ગુજરાતમાં નજીકમાં જ માઉન્ટ આબુ જે ગિરિમથક છે, અરવલ્લીની પર્વતમાળાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર. તો આ માઉન્ટ આબુ છે એ ગિરિમથક ઉપર ઉનાળામાં આબોહવા ખુશનુમા અને આહલાદક અનુભવાય છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે અને વરસાદ આપે છે. ભેજવાળી હવા જેમ જેમ ઊંચે ચડે, ઉપર વાતાવરણ ઠંડુ હોય એટલે ઠંડી પડે, ભેજવાળી હવા ઠંડી પડે એટલે વરાળનું પાણીમાં રૂપાંતર થાય એટલે વરસાદ આપે છે. દાખલા તરીકે આસામ અને મેઘાલયના પહાડી વિસ્તારમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે. વાતાવરણીય દબાણો અને પવનો એ ચોથું પરિબળ છે આબોહવા ઉપર અસર કરતું. તો ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારત ઉત્તર પૂર્વીય વેપારી પવનો વાળા ક્ષેત્રમાં આવેલો છે. ઉત્તર પૂર્વીય વેપારી પવનો એટલે ઉત્તર અને પૂર્વ બાજુથી આવતા પવનો. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુભાર પટના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે, જે પૃથ્વીના પરિભ્રમણને કારણે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. આ પવનો ભૂભાગમાંથી એટલે કે જમીન ભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી ભેજવાળા હોતા નથી, કારણ કે ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુભાર પટમાંથી, ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણકટિબંધમાં બધા જમીન ખંડો છે એટલે ત્યાંથી ઉત્પન્ન થાય છે, એટલે ભેજવાળા હોતા નથી. પરંતુ ભારતની દક્ષિણ હિન્દ મહાસાગરના પશ્ચિમે અરબ સાગર અને પૂર્વે બંગાળની ખાડી છે, વિષુવવૃત્ત તરફ મરડાઈને આવે છે અને એ બંગાળાની ખાડીના વિશાળ જળરાશિ ઉપરથી આ પવનો ભેજવાળા બને છે. એટલે એક સૂકા પવનો છે, પણ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થાય છે, હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડી ઉપર થઈને પસાર થાય છે, એટલે પવનોમાં ભેજ ભળે છે, ભેજવાળા બને છે ને એ ભેજવાળા પવનો ભારતમાં વરસાદ આપે છે. શિયાળામાં હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં ભારે દબાણ હોય છે, તેથી અહીંના ઠંડા અને સૂકા પવનો દક્ષિણ ભારતના હળવા દબાણવાળા વિસ્તારમાં અને ઉનાળામાં ઉત્તર ભારતમાં હલકું દબાણ રચાય છે. આ સમયે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. ઉનાળામાં ઉત્તર ભારતમાં હલકું દબાણ હોય ત્યારે દક્ષિણ ભારતમાં ભારે દબાણ, હિન્દ મહાસાગરમાં ભારે દબાણ રચાય છે. તેથી હિન્દ મહાસાગર પરથી ઉત્તર ભારતના હલકા દબાણ તરફ પવનો વાય છે. હંમેશા પવનો ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે, એ યાદ રાખવાનું. અને તે ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે. દક્ષિણ પશ્ચિમના મોસમી પવન એને કહેવામાં આવે છે. ભૂપૃષ્ઠ હિમાલય શિયાળામાં વાતા મધ્ય એશિયાના અતિશય ઠંડા પવનોને ભારતમાં આવતા રોકે છે. આપણે કહ્યું પહેલા જ કે શિયાળા દરમિયાન ભારત ઉપર જમીન ખંડો તરફથી પવનો એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન ખૂણો છે, તો ઈશાન તરફથી પવનો આવે છે અને એ પવનો મધ્ય છે, કારણ કે ભારતની ઉત્તરે શું છે,
ભારત એશિયાની દક્ષિણે છે. ભારત એ એશિયા ખંડની દક્ષિણે છે, એટલે ભારતની ઉત્તરે શું આવે? મધ્ય એશિયાના વિસ્તારો આવે, અને મધ્ય એશિયા એ અતિશય ઠંડો વિસ્તાર છે, અને એ જમીન વિસ્તાર છે, એટલે ત્યાંથી પવનો ઠંડા પવનો છે અને વેગીલા છે, જે ભારતમાં આવે છે. અને એ પવનોને હિમાલય પર્વત શું કરે છે? કારણ કે હિમાલય ઘણો ઊંચી સળંગ પર્વતમાળા છે, 3 હારમાળા, એટલે પવનોને અવરોધે છે. તેથી ઉત્તર ભારત શિયાળામાં હુંફાળી આબોહવાનો અનુભવ કરે છે. બહુ કાતિલ ઠંડીથી રક્ષણ આપે છે હિમાલય. વળી આ જ હિમાલય ચોમાસામાં મહાસાગર પરથી આવતા ભેજવાળા પવનોને પણ રોકે છે, અને ઉત્તર ભારતમાં સારો એવો વરસાદ અપાવે છે. એટલે ઠંડીથી પણ રક્ષણ આપે છે હિમાલય, અને વરસાદ માટે પણ એ ઉપયોગી છે. હિમાલય અને પૂર્વાચલની ગિરિમાળાઓને લીધે ઉત્તર પૂર્વ ભારતમાં ખૂબ વરસાદ પડે છે. અહીં ઉનાળાના અંતે સમુદ્ર પરથી જમીન તરફ અને શિયાળામાં જમીન પરથી સમુદ્ર તરફ મોસમી પવનો વાય છે. આથી ભારતમાં ઉનાળાના અંતે આવતી વર્ષા ઋતુમાં વરસાદ પડે છે, અને શિયાળામાં તમિલનાડુના પૂર્વ ભાગ સિવાય ભારતના વિસ્તારો એકંદરે વરસાદ વગરના હોય છે. આબોહવા પ્રમાણે ભારતમાં વર્ષની 4 ઋતુ અનુભવાય છે. આપણે અહીંયા જોઈએ ભારતનું ઋતુચક્ર, તો શિયાળો, ઉનાળો અને મુખ્ય 3 ઋતુ કહી શકીએ આપણે. તો આ જે ઋતુચક્ર પ્રમાણે શીત એટલે ઠંડી ઋતુ, ઉષ્ણ ઋતુ એટલે ગરમ ઋતુ, વર્ષા ઋતુ અને નિર્વતન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનો, એમ 4 ઋતુઓ જોવા મળે છે. ભારતમાં લગભગ 2 મહિનાના સમયગાળા દરમિયાન હવામાન એક જ સરખું રહે છે. આ સમયગાળાને ઋતુ કહે છે. પરંપરાગત રીતે 6 ઋતુઓ છે. અહીંયા ઋતુચક્રમાં આપણે જોઈએ 2 મહિનાનો, જાન્યુઆરી, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, આમ 2 મહિનાના જે સમયગાળામાં લગભગ ઋતુ હવામાન એક સરખું રહે છે. આમ ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ? તો 6 ઋતુઓ: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તે એકબીજાની નજીક હોવાથી પાસેની 2 ઋતુઓના હવામાનની પરિસ્થિતિમાં બહુ તફાવત હોતો નથી. તેથી 2 ઋતુઓને સાથે લેવામાં આવે તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ ગણાય. અહીંયા આપણે જોઈએ કે 2 ઋતુઓ શિશિર અને વસંત, એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, બરાબર, એટલે શીત ઋતુ એટલે ઠંડા હવામાનની ઋતુ. ત્યાર પછી અહીંયા ઉનાળામાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર, 2 ઋતુઓ સાથે લેવામાં આવે તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જણાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટ રીતે બદલાય છે. શિયાળામાં હવામાન ઠંડુ, ઉનાળામાં ગરમ અને ચોમાસામાં ભેજવાળું રહે છે. ભારત સરકારની દિલ્હી ખાતેની આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાને 4 ઋતુઓમાં વર્ગીકૃત કરી છે. આપણે પરંપરાગત રીતે 3 ઋતુ કહી છે, પણ હવામાન ખાતાની કચેરીએ ભૌગોલિક પરિબળોના આધારે ભારતની ઋતુને 4 ઋતુમાં વર્ગીકૃત કરી છે. શીત ઋતુ એટલે કે શિયાળો, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો, વર્ષા ઋતુ એટલે ચોમાસું, અને નિર્વતન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. શિયાળો એટલે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉનાળો એટલે માર્ચથી મે, ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, અને નિર્વતન ઋતુ એટલે ઓક્ટોબર, નવેમ્બર, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. અહીંયા આપણું આજનું લેક્ચર પૂરું કરું છું મિત્રો. જય સ્વામિનારાયણ. પછીના મુદ્દા આ શીત ઋતુ એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા પડતા મોસમી પવનોની ઋતુ વિશે આપણે પછીના લેક્ચરમાં જોઈશું.